દેશભરમાં ડ્રાઇવિંગ લાયસન્સ બનાવવું ખૂબ મુશ્કેલ છે. લોકોનું માનવું છે કે લાંચ આપ્યા વગર કે એજન્ટો વગર બની શકે નહીં, પરંતુ તેવું નથી. હવે સરકારે ડીએલ બનાવવાની પ્રક્રિયા ખૂબ સરળ કરી છે. તો લોકોએ ડ્રાઇવિંગ લાયસન્સ બનાવવા માટે આરટીઓમાં ટેસ્ટ પણ આપવાની હોય છે. પરંતુ હવે સરકાર એક એવો નિયમ લાવી છે જેનાથી આરટીઓમાં ટેસ્ટ આપ્યા વગર ડ્રાઇવિંગ લાયસન્સ બની જશે. તમારી માહિતી માટે જણાવી દઈએ કે ડ્રાઇવિંગ લાયસન્સ બનાવવાની પ્રક્રિયાને સરળ બનાવતા સરકારે 1 જૂન 2024થી નિયમોમાં કેટલાક ફેરફાર કર્યા છે. આ ફેરફાર રોડ તથા પરિવહન મંત્રાલય દ્વારા કરવામાં આવ્યા હતા. તેવામાં હવે ડ્રાઇવિંગ લાયસન્સ લેવા માટે એપ્લિકેન્ટ કોઈ ખાનગી ડ્રાઇવિંગ ટ્રેનિંગના સેન્ટરમાં જઈને પણ ટેસ્ટ આપી શકે છે. આ પહેલાં નિયમ હતો કે એપ્લિકેન્ટે આરટીઓમાં જઈને ટેસ્ટ આપવી પડતી હતી. મહત્વનું છે કે આરટીઓમાં લાંબી લાઇનથી છુટકારો મેળવવા માટે આ નિયમ લાવવામાં આવ્યો છે. તેવામાં હવે ખાનગી ઇન્સ્ટિટ્યુશનની મદદથી ટેસ્ટ અને લાયસન્સ એલિજિબિલિટીની સર્ટિફિકેટ જારી કરવામાં આવશે. આ બધા જરૂરી દસ્તાવેજોના આધાર પર ડ્રાઇવિંગ લાયસન્સ જારી કરવામાં આવશે. જો અમારા વિડીયો તમને પસંદ આવતા હોય તો લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.